માંગરોળ તાલુકાના લોયેજ ગામે નવા સબ સ્ટેશનમાંથી 3 નવી ફીડર લાઇન ચાર્જ કરવામાં આવી છે। આ 3 ફીડર લાઇનમાં લોયેજમાંથી અમરેશ્વર એજી ફીડર, નીલકંઠ જેજીવાય અને રહીજ જેજીવાય ફીડર સહિત 3 ફીડર ચાર્જ થતા 4 ગામ અને વાડી વિસ્તારને મોટો ફાયદો થશે। આ નવીન 66 કેવી સબ સ્ટેશનમાં આવતા લોયેજ, રહીજ, મકતુપુર અને કંકાસા સહિત ગામોને ફાયદો થશે અને સીલ વિસ્તાર અલગ થતા સીલ ગામને પણ વીજળીનો મોટો ફાયદો થશે। માંગરોળ દરિયાઈ કાંઠા વિસ્તારના આ ગામોમાં વીજળીની ઘણી મુશ્કેલીઓ પડતી હતી। હવે આ 3 લાઇન શરૂ થતા આ તમામ ગામોને મોટો ફાયદો થશે। આજે લોયેજ ખાતે નવું બનેલું 66 કેવી જે લોયેજ સબસ્ટેશન છે તેની અંદર 3 નવી ફીડર લાઈનો અલગ કરવામાં આવી અને જેથી કરીને આવનારા દિવસોમાં ખેડૂતોને, ગ્રામજનોને ખૂબ જ એની સારી એવી સુવિધા મળી શકે। ખેડૂત માટે વીજળી એ ખૂબ જ જરૂરી વસ્તુ છે અને વીજળીની સમસ્યા આપણે દરિયાકાંઠે ખૂબ હોવાથી ધારાસભ્યશ્રીની રજૂઆત દ્વારા આપણે નવું 66 કેવી મંજૂર થયેલું હતું અને આજે આ 66 કેવી કાર્યરત કરવામાં આવ્યું છે અને ખેડૂતોને, ગ્રામજનોને ખૂબ જ અને બહોળા પ્રમાણમાં આનો લાભ મળશે। માંગરોળના લોયેજ ગામે 66 કેવી સબ સ્ટેશન બંને ધારાસભ્ય દ્વારા શરૂ કરી તમામ ઉપસ્થિત આગેવાનો અને અધિકારીઓએ મીઠાઈ ખવડાવી મોં મીઠા કરાવ્યા હતા। આ કાર્યક્રમમાં કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ, માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, તાલુકા વિકાસ અધિકારી ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ નારાયણભાઈ વાજા, કારોબારી ચેરમેન રવિભાઈ નંદાણીયા, રહીજ ગામના સરપંચ ભરતભાઈ રામ, ગોવાભાઈ ચાંડેરા, પીજીવીસીએલ અધિકારી પીસી પટેલ, ડેપ્યુટી ઇજનેર વિજય રાઠોડ, જેટકો અધિકારી લીંબોલા સહિતના કર્મચારીઓ અને આગેવાનો હાજર રહ્યા હતા। આજે માંગરોળ ડિવિઝન હેઠળ આવતા લોયેજ જે નવું 66 કેવી સબસ્ટેશન છે એના 3 ફીડરો આજે ચાર્જ થઈ રહ્યા છે અને એની અંદર એક ખેતીવાડી ફીડર જે લોયેજમાંથી અમરેશ્વર એજી ફીડર તરીકે છે અને જેજીવાઈ ફીડર જે એક નીલકંઠ જેજીવાઈ છે અને બીજું રહીજ જેજીવાઈ, એમ 3 ફીડરો આજે ચાલુ થાય છે જેથી કરી અને આ નવા એસએસ થકી ચાલુ થયેલા લિંક લાઇનના 3 ફીડરો થકી ખેડૂતો અને ગ્રામજનોને આના માટે જે છે જે બધા જે રાહ જોતા હતા એ લોયેજ વાડી વિસ્તારને પણ ફાયદો થશે, લોયેજ ગામને પણ ફાયદો થશે અને આજુબાજુના વિસ્તારોને પણ ફાયદો થશે।